અમરેલી જિલ્લા તથા બગસરાના આસપાસના સમાચાર જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, જેથી તમને નવા નવા સમાચાર જાણવા મળે. મળતી વિગત મુજબ બગસરામાં ડ્રીમલેન્ડ શૈક્ષણિક સંકુલ દ્વારા સ્વામિનારાયણ મંદિરને સ્વામિનારાયણ જ્ઞાન મંદિર તરીકે આ સ્કૂલ સોંપવામાં આવી હતી, જેમાં વિશાળ સંખ્યામાં માતા પિતાઓ, પેરેન્ટ્સો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને આ સ્વામિનારાયણ મંદિરને આ સ્કૂલને સોંપવામાં આવી હતી. સંચાલન શ્રી ઉગાસિયા સાહેબ કરી રહ્યા છે. રિપોર્ટર સમીર વિરાણી, બગસરા. 2016 થી ચાલતું હતું એ અમે સ્વામિનારાયણ ગુરુકુળ બનાવવા માટે દિવ્ય જીવન સ્વામીને સુપ્રત કરેલ છે અને હવે આ બંને અમે સાથે સંચાલન કરી અને અહીંયા ગુરુકુળ બનાવવામાં આવી છે. અને આજે આ ઓપનિંગ કાર્યક્રમ હતો, તેમાં આશીર્વચન આપવા માટે પરમ પૂજ્ય સદગુરુ વર્ય શ્રી મોહન પ્રસાદ દાસજી સ્વામી પણ ઉપસ્થિત રહ્યા હતા. બગસરા સ્વામિનારાયણ મંદિરના પરમ પૂજ્ય સદગુરુ વર્ય શ્રી લક્ષ્મી પ્રસાદ દાસજી સ્વામી પણ ઉપસ્થિત રહ્યા હતા. હવે પછી આવતા દિવસોમાં અહીંયા શિક્ષણની સાથે સંસ્કાર આપવામાં આવશે અને આ સંસ્થા જે છે એનું નવું નામ શ્રી સ્વામિનારાયણ જ્ઞાન મંદિર એવું આપવામાં આવ્યું છે. હવે પછી આ સંસ્થા શ્રી સ્વામિનારાયણ જ્ઞાન મંદિર તરીકે કાર્યરત રહેશે અને અમે એમની સાથે પણ સહકારમાં છીએ અને સાથે રહી અને અમારે આ વહીવટ કરવાનો છે. અસ્તુ. જય સ્વામિનારાયણ. આપ સૌ ઉપસ્થિત છો ત્યારે શ્રી સ્વામિનારાયણ જ્ઞાન મંદિર વતી આપ સૌનો શબ્દોથી હાર્દિક સ્વાગત કરું છું. આપણી વચ્ચે પરમ પૂજ્ય સદગુરુ વર્ય શ્રી મોહન પ્રસાદ દાસ સ્વામી, પરમ પૂજ્ય સદગુરુ વર્ય શ્રી લક્ષ્મી પ્રસાદ દાસજી સ્વામી, અન્ય ઉપસ્થિત સંતો આપણી વચ્ચે પહોંચી ગયા છે. આપણે હવે વિધિવત કાર્યક્રમની શરૂઆત કરવા જઈ રહ્યા ત્યારે હું શ્રી મોહન પ્રસાદ દાસજી, પરમ પૂજ્ય સદગુરુ વર્ય શ્રી લક્ષ્મી પ્રસાદ સ્વામી અને ઉપસ્થિત સંતોને વિનંતી કરીશ કે દીપ પ્રાગટ્ય કરી અને આ કાર્યક્રમને ખુલ્લો મૂકે. એટલે નમ્ર વિનંતી કે આ કાર્યક્રમને દીપ પ્રાગટ્યથી આપણે ખુલ્લો મૂકીએ. પ્રગતિ કરતી જાય છે. શિક્ષણ તો અમે આપતા જ હતા. વર્ષોથી અમારી સંસ્થાનો સારામાં સારું પરિણામ અમે 8% કરતા પણ વધારે પરિણામ આવ્યું છે. પણ અમારા ખેલાડીઓ છે ખોખો અને કબડ્ડીમાં અમારી સંસ્થાનું બગસરાનું અને અમરેલી લેન્ડ એનું નામ હતું. ડ્રીમ એટલે સ્વપ્ન અને લેન્ડ એટલે ભૂમિ. જે બગસરાની ધરતી ઉપર પોતાના બાળકોના સ્વપ્ન સાકાર કરે એવી આ ભૂમિ આજ અમે અને વિનય સ્વામીને અર્પણ કરીએ છીએ. અને હવે પછી આ સંસ્થા દ્વારા શિક્ષણની સાથે સાથે સંસ્કારનું નિરૂપણ કરવામાં આવશે. અમે સાથે મળી અને બગસરાની અંદર જે ઘટતું હતું, અહીંયા સરસ મજાનું સ્વામિનારાયણ મંદિર છે, અહીંયા પણ મંદિર છે, એક ઘટતું હતું અને ગુરુકુળની ખામી હતી. આજે આપણી વચ્ચે આ ગુરુકુળ જે છે એની સ્થાપના થઈ ગઈ છે. શિક્ષણની સાથે આજે બગસરાની જનતાને એક સંસ્કાર પણ મળશે એવું સરસ મજાનું વાતાવરણ. અને આ કાર્યક્રમની અંદર તમે જુઓ કે ઈશ્વર પણ રાજી થઈ ગયા છે અને એમણે પણ આપણા કાર્યક્રમને વધાર્યો છે. હવે વધારે વાત નહીં કરતા હું આપણા પરમ પૂજ્ય સદગુરુ વીર્ય શ્રી લક્ષ્મી પ્રસાદ દાસને વિનંતી કરીશ કે મંગલ પ્રવચન આપશે. જય સ્વામિનારાયણ.